જય હિન્દ મિત્રો, હું સચિનસિંહ પરમાર આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ સચિનમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે એક પ્રમેય લઈને આવ્યા છીએ અને એ પ્રમેય મિત્રો પરીક્ષામાં આ વખત પૂછાશે. એ પ્રમેયનું નામ શું છે? તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી અને શું કરવાનું છે મિત્રો? સાબિત કરવાનું છે. બરાબર. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ન લખેલું હોય તો મિત્રો શું લખેલું હશે? થેલ્સનો પ્રમેય. અને બીજું ના લખેલું હોય તો તમને એક રકમ જ આપી દીધી હશે જે આખું પક્ષ તરીકે હોય છે, આપણે લખતા હોઈએ છીએ. બરાબર. જોઈશું આ પ્રમેયની શરૂઆત કઈ રીતે કરીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે પહેલા શું કરીશું? આકૃતિ દોરીશું, પછી પક્ષ લખીશું, પછી સાધ્ય લખીશું અને પછી છેલ્લે શું લખીશું મિત્રો? સાબિતી લખતા હોઈએ છીએ. ઘણા મિત્રો શું કરતા હોય છે? આકૃતિ દોરે છે, પક્ષ લખતા હોય છે અને સાધ્ય લખતા હોય છે. તો મિત્રો એના પૂરેપૂરા માર્ક્સ નથી મળતા. સાબિતી લખવી ખૂબ જ જરૂરી બને છે. સાબિતી તમે લખશો તો તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળશે. બરાબર. એટલે આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી એમ કરીને 4 વસ્તુ તમારે સારી એવી રીતે લખવું પડશે. બરાબર. આમાં મિત્રો એક સૂત્ર આવે છે, ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર. એ તમારે યાદ રાખવું પડશે. બરાબર મિત્રો. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એ તમારે યાદ રાખવું પડશે. સૌ પ્રથમ શું કરીશું? આકૃતિ દોરીશું. તો અહીંયા જુઓ મિત્રો, આકૃતિ દોરી દઉં. ચલો, અહીંયા એ નામ આપી દઈએ, અહીંયા બી નામ આપી દઈએ, અહીંયા સી નામ આપી દઈએ, અહીંયા ડી અને અહીંયા ઈ. બરાબર. ચલો, આકૃતિ અહીંયા અત્યારે આટલી દોરીએ છીએ. પછી આપણે જેમ જેમ દાખલો ગણતા પ્રમેય લખતા જઈશું એમ એમ આપણે શું કરીશું? આકૃતિ દોરીશું. તો હવે શું કરવાનું છે? આપણે પક્ષ લખવાનું છે. પહેલા શું કરવાનું છે? પક્ષ લખવાનું છે. તો પક્ષમાં શું લખીશું? તો ત્રિકોણ એબીસી ની બાજુ બીસી. બરાબર. ચલો લખીશું, ત્રિકોણ એબીસી ની બાજુ બીસી. બરાબર. શું છે ભાઈ? ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને બીજી કઈ છે મિત્રો? AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. બરાબર. તો પક્ષમાં શું લખ્યું મિત્રો? ત્રિકોણ એબીસી. બરાબર. ત્રિકોણ એબીસી ની સમાંતર રેખા. બરાબર. બાકીની બે બાજુ એટલે AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. આટલું થઈ ગયું. બરાબર. ચલો, આકૃતિ દોરાઈ ગઈ. હા, દોરાઈ ગઈ. પક્ષ લખાઈ ગયો. હા, લખાઈ ગયો. હવે સાધ્ય લખવાનું છે. તો ચલો સાધ્ય લખી દઈએ. ચલો, સાધ્યમાં શું લખવાનું છે ભાઈ? જે આપણે સાબિત કરવાનું છે. સાબિત શું કરવાનું છે? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે. તો અહીંયા AD ભાગ્યા DB. બરાબર. તો અહીંયા સાધ્યમાં લખીશું AD ભાગ્યા DB. ચલો, બરાબર કરીએ. પેલી સાઈડ શું લખવાનું છે ભાઈ? AE ભાગ્યા EC. શું લખવાનું છે? AE ભાગ્યા EC. ચલો, જે સાબિત કરવાનું છે એ પણ લખી દીધું. બરાબર. અને હવે મેન આપણો જે સાબિતી છે એ ખૂબ જ ઉપયોગી હોય છે અને આપણે સાબિતી લખવાની છે. બરાબર. હવે જે આકૃતિમાં બાકી છે પહેલા એ દોરી દઈએ. ચલો, અહીંયા આમ અને અહીંયા આમ. બરાબર. પછી અહીંયા અને અહીંયા એમ એન. ઓકે. ચલો, રેડી. હવે આકૃતિ પણ દોરાઈ ગઈ. હવે આપણે અહીંયા લખીએ સાબિતી. ચલો, સાબિતીમાં શું કરવાનું મિત્રો? તો સાબિતીમાં આપણે શું કરીશું? તો અહીંયા આપણે શું દોર્યું હાલ? તો BE અને CD દોર્યા પહેલા. તો અહીંયા લખી દેવાનું BE અને CD દોરો. ચલો, પછી શું કર્યું ભાઈ? તો પછી આ DM લંબ AC અને EN લંબ AB રચ્યો. બરાબર. તો અહીંયા આપણે લખીશું, શું લખીશું? DM લંબ AC અને EN લંબ AB દો. બરાબર મિત્રો. આ પણ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? મેં તમને અગાઉ કીધું હતું કે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો. યાદ રાખ્યું છે? કયું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ.
તો બસ એ જ સૂત્ર યાદ રાખવાનું છે. લખીશું શું છે ભાઈ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો હવે ત્રિકોણ કયું લેવાનું, તો પહેલા આપણે કયું ત્રિકોણ લઈશું, ADE. કયું લઈશું, ADE. તો અહીંયા લખીશું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. ચલો અહીંયા પાયો કયો છે ભાઈ, તો પાયો છે AD. કયો છે પાયો, AD. ચલો વેધ કયો છે, તો વેધ છે EN. કયો છે, EN. એ જ રીતે ત્રિકોણ બીજું કયું લઈશું, BDE ત્રિકોણ લઈશું. ચલો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, હવે આમાં ભાઈ પાયો કયો, તો BD લખો કે DB લખો, બરાબર સરખું જ કહેવાય. પછી ગુણ્યા EN. અહીંયા પણ જુઓ, અહીંયા આપણે BD લખીએ કે DB, અહીંયા DB લખેલું છે એટલે DB જ લખું, એટલે બધા વિદ્યાર્થીઓને કોઈ કન્ફ્યુઝન રહે નહીં, બરાબર. ચલો DB. હવે મિત્રો શું કરીશું આનો, તો આનો આપણે ભાગાકાર કરી દઈશું. શું કરીશું, ભાગાકાર. હવે મિત્રો આ નું ક્ષેત્રફળ નહીં લખું, હું શું લખીશ, ત્રિકોણ ADE, એટલે તમારે સમજી લેવાનું કે આનું ક્ષેત્રફળ છે, બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. અહીંયા ત્રિકોણ કયું છે, BDE બરાબર 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. બરાબર મિત્રો. હવે શું કરવાનું, જે ઉડતું હોય એ ઉડાડી દેવાનું, બરાબર. શું ઉડે છે ભાઈ, ચલો 1/2 1/2 EN ઉડે છે. વધ્યું શું, AD ભાગ્યા DB. તો અહીંયા 1 AD ભાગ્યા DB છે. હવે સમીકરણ શું મળ્યું આપને, 1 મળી ગયું. એ જ રીતે સમીકરણ 2 શોધવાનું છે આપણે. તમે આ રીતે લખતા નહીં, આપણે સ્લાઇડ ભાઈ પેલું છે બરાબર નાની, એટલા માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ નીચે જ લખતું જવાનું, બરાબર. હવે આપણે શું કરીશું, તો બીજું ત્રિકોણ લઈશું. આ ત્રિકોણ લેવા માટે પહેલા તો આ તો લેવું જ પડશે, બરાબર. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AE બરાબર AE, અને આમાં વેધ શું કયો થશે મિત્રો, તો વેધ થશે DM. કયો થશે, DM. ચલો બીજું ત્રિકોણ CDE. તો ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કયું, EC ગુણ્યા DM બરાબર. હવે ત્રિકોણ ADE ભાગ્યા ત્રિકોણ CDE બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM ભાગ્યા 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. હવે DM ઉડશે, 1/2 1/2 પણ શું થશે મિત્રો, ઉડશે. એટલે વધ્યું શું હવે, તો AE ભાગ્યા EC વધ્યું. શું વધ્યું, AE ભાગ્યા EC. તો AE ભાગ્યા EC. અહીંયા આમ કરીને આપણે શું કરીશું, સમીકરણ 2 નામ આપી દઈશું, બરાબર. હજી પણ પ્રમેય પૂરો થયો નથી. હવે જુઓ મિત્રો, આ જે લાઈન છે DE અને BC, એની વચ્ચે BDE ત્રિકોણ આલેલો છે અને CDE ત્રિકોણ આપેલો છે, બરાબર. એવા બે ત્રિકોણ આલેલા છે ને, બરાબર. અને એ કઈ, તો જો BC અને DE ની વચ્ચે આપેલા છે, જે અમે ધોરણ 9 માં આ અભ્યાસ કરી ચૂક્યા છે, બરાબર. તો હવે શું કરીશું, એનું એક સેન્ટેન્સ લખવાનું છે. કયું, ત્રિકોણ કયું છે ભાઈ, BDE. ત્રિકોણ BDE અને ત્રિકોણ કયું છે, CDE. ત્રિકોણ CDE બરાબર. ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા, એ એક જ પાયા BC પર અને બે સમાંતર બાજુ, કઈ કઈ ભાઈ, તો બે સમાંતર બાજુ તમને બતાવી દઈએ, BC અને DE. કઈ, BC અને DE. તો અહીંયા લખીએ બે સમાંતર બાજુ BC અને DE
ની વચ્ચે આવેલા છે એટલે સરખા જ કહેવાય મિત્રો. એ બંનેની વચ્ચે આવેલા છે એટલે બે સરખા જ કહેવાય. બરાબર. એટલે માટે ત્રિકોણ BDE બરાબર ત્રિકોણ CDE. સમીકરણ 3. બરાબર. આપણે શું કર્યું? આને સમીકરણ 3 નામ આપી દીધું. હવે મિત્રો શું કરવાનું છે? તો બસ હવે કઈ કરવાનું નથી. આ પ્રમેયનો હવે અંત છે. ખાલી બે છેલ્લી લાઈન લખવાની છે. કઈ? તો હવે લખી દઈશું. આમ પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે શું AD ભાગ્યા EB. AD ભાગ્યા શું હતું ભાઈ? DB. બરાબર. અને AE ભાગ્યા EC. બરાબર. તો હવે મિત્રો આ પ્રમેય હતું એ પૂર્ણ થઈ ગયું. બરાબર. આટલું જ પ્રમેય હતું મિત્રો. ખૂબ જ સરસ પ્રમેય છે. તમારે આ પ્રમેય સારી રીતે તૈયાર કરી દેવો પડશે જેથી કરીને તમારે શું ભાઈ એક્ઝામમાં 4 માંથી 4 માર્ક્સ આવી જાય. તો આશા રાખું છું કે તમને આ પ્રમેયમાં સારી એવી ખબર પડી હશે. ખબર પડી હોય તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા જ નવા કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.